નિસ્વાર્થ પ્રેમ હશે તો હરિને હજારો ગાવાનું છે, પણ હાસા હૃદયથી પુકારો. આપણે ભાગવતમાં આગળ કથા હતી ને કે હાસા હૃદયથી ખાલી હાથીએ પુકાર્યા. ડૂબવાનો સમય આવ્યો જ્યારે મગરે પગ પકડ્યો અંદર લઈ ગયા અને ભરવા લાગ્યા કે હવે કોઈનો ઉદ્ધાર નથી. બધા આથણીઓ મદનિયાઓ બધા માથે ચડી ગયા કે હવે આને બચાવી ના એકાય. ત્યારે એટલે શબ્દ નીકળ્યો, હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે દયા નિધાન આયો શરણ તુમ્હારે હે ગોવિંદ હે ગોપાલ હે દયા નિધાન નીરપીવન હે તો ગયો સિંધુ કે કિનારે સિંધુ બીચ બસત ગ્રામ શરણ લઈ પસારું હે ગોવિંદ હે ગોપાલ હે દયાનિધાન ચાર પહર જોધા ભયો ચાર પહર જોધા ભયો લઈ ગયો મદધારે નાક કાન દેવન લગ્યો કૃષ્ણ નામ પુકાર્યો કૃષ્ણ નામ પુકાર્યો હે ગોવિંદ હે ગોપાલ હે દયા નિધાન. નાક કાન ડૂબા લાગ્યો, કોઈને બચાવી નાખ્યું. હારે હાથણીઓ બધા ભાગ્યા ત્યારે કૃષ્ણ નામ પુકાર્યું. દ્વારિકા શબ્દ ભયો શોર ભયો ભારી દ્વારિકા શબ્દ ભયો શોર ભયો ભારી શંખ ચક્ર ગદા ગરુડ લઈ સિધાર્યો હે ગોવિંદ હે ગોપાલ પ્રભુ તો જીવન હારે હે ગોવિંદ આપો શરણ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે સુર શ્યામ સુનો શરણ હે तिहारे
જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ ભગતો જીવન હારે હે ગોવિંદ રાખો શરણ ભગતો જીવન હારે આમ જા કમળનો ફૂલ લઈને હાથે મોઢમાં ચડાવ્યું હે કૃષ્ણ તારા ચરણ હવે કોઈ નથી બચાવે તે સંસારમાં મગનિયાઓ નહીં હાથનીઓ નહીં આપણે એવું છે ને આપની પત્નીઓને બચાવી શકે બાળકો ન બચાવી શકે કોઈ ન બચાવી શકે ત્યારે શું કહેવાય કે હવે રામનું નામ લ્યો બસ હવે ભગવાનને યાદ કરો આપણે કહીએ ને કે હવે બને એટલું ભગવાનનું નામ લ્યો अब जा सुंदती फूल रघु भगवान में क्या तो शंख चक्र गदा पद्म लई गरुड़ लई से हाँ शब्द बोलानो दौड़ता भगवान आया रक्षण ने गयो कई बाजू तो कहो हाँ ठीक है तो मगर में माथुं मारू गरुड़ भाग से और તમે ભગવાન પાસે જાય તો ખબર પડે કર્મ થી ગયો ભક્તિ થી ગયો જ્ઞાન થી ગયો સત્સંગ થી ગયો કઈ રીતે ભગવાન તરફ ગતિ કરી પણ જ્યારે ભગવાન અનુગ્રહ કરે ત્યારે એની ગતિ ન જોઈ શકાય એ તો ગરુડ વાગી છે કોઈ પણ રસ્તે આવી જાય આમ ભગવાન માત્ર પ્રેમને વશ રાજી એમાં શું કરે પંડિતને કાજી આ ઉદ્ધવજી પોતાના જ્ઞાનના પોટલાઓ ગભરાવી પાછા મથુરા આવ્યા સમય વ્યતીત થવા લાગ્યું અને જરાસંઘ 18મી વખત હવે ચડે છે મથુરા આ વખતે કાલયવનને લખ્યું કાલયવન આવે છે ભગવાનને ખ્યાલ આવ્યો કે હવે મારા માટે મથુરાની પ્રજા પીડાય છે વારંવાર જરાસંઘની છડાઈ કરે છે અને હવે 18મી વખત છેલ્લી વખત કાલયવનને ઉદ્ધાર કરવાનો અનજા જરાસંઘે આવી શંખ ધ્વનિઓ કર્યા મથુરા ઉપર આક્રમણ કર્યું ભગવાન કૃષ્ણને બદલા બંને આવી અને ભયંકર ઘોર સંગ્રામ થયો અસુરોનો સંહાર કર્યો અને હવે ભગવાનની સામે કાલયવન જાય અને ભગવાન દિવ્ય લીલા કરવા માટે કાલયવનનો ઉદ્ધાર કરવા માટે ભગવાન રણ છોડ્યું નામ પડ્યું રણછોડ બોલે રણછોડરાય મહારાજ કી આનો ભાગ્યો રણ છોડીને ભગવાન દોડે છે કાલયવનની પાછળ ભાગે છે ભોળે માયા ભોળે કૃષ્ણ તે ઘણાને છેતરીને માર્યા મામા માસીને મારનાર ઉભો રહે ભગવાન કહે તો પહેલા મને પકડી લે હું તને હમણાં જ યુદ્ધમાં હરાવું છું કાલયવન કહે ભગવાન કહે પહેલા મને દોડવામાં હરા મને આપી જાય દોડતા દોડતા ભગવાન દોડ્યા છે પાછળ કાલયવન ભગવાન દોડતા આવી મુસ્કંદ રાજા જ્યાં સુધા છે એ ગુફામાં પ્રવેશ કર્યો અને પાછળથી બીજા ગુફાના દ્વાર બીજું છે એમાંથી નીકળી ગયા આ બાજુ તો પ્રવેશ આ બાજુ પકડાય ખભા પર જે ભગવાનને તામર હતી ને એ મુસ્કંદ રાજાને ઉભાર દીધી અને દોડતા કાલયવન આવે છે મુસ્કંદ રાજા સુધા છે ભગવાનનો કામ લીધો એને કૃષ્ણ સુધા ક્રોધ હતો આ કાળ તમારે બહુ આવ્યા રણ છોડીને ભાગ્યો અને મુસ્કંદ રાજા જાગૃત થયા ત્યાં તો કાયમ દાંત બળ ભસ્મ ધોવાળો થયો બોલ કૃષ્ણ કનૈયા કાળયવન ધ્યાન ત્યાં બળ ભસ્મ થયો ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈ પ્રગટ થયા અને મુસ્કંદ રાજાને કહે છે કે વરદાન માંગો વરદાન માંગો મુસ્કંદ રાજાએ દેવાસુર સંગ્રામની અંદર દેવતાઓને સહાય કરી એ વખતે દેવતાઓએ કોઈ વરદાન માંગો ત્યારે મુસ્કંદ રાજાએ કહ્યું પહેલા મને આરામ કરવા દો પછી વરદાન માંગીશ એક બે વખત કહ્યું એટલે દેવતાઓએ કહ્યું જાઓ તમને કોઈ જગાડશે ભસ્મ થઈ જાય એટલે એનાથી ઘરે તો સુવાય એટલે ગુફાની અંદર જઈને સુતા હતા જે જુનાગઢ ગયા એને બધાને ખબર છે કે ત્યાં મુસ્કંદ ગુફા આજ પણ છે
આજ ભગવાને કહ્યું હે રાજન માંગો વરદાન માંગો જે જોઈએ એ માંગો. ત્યારે કહ્યું ભગવાન આ તો યુગો જતા રહ્યા નિંદ્રામાં, તમારું નામ ન લેવાનું, તમારું ભજન ન થયું નથી. ઘણા પાકમાં તો અહીંયા હોતા હોય નામ ન લેવાનું, કારણ કે મનુષ્યની આયુષ્ય 60 કે 70 વર્ષની હોય, એમાં 50% તો ઊંઘમાં જાય છે. 50% ઊંઘમાં જાય છે. 20-25 વર્ષ કામ ભોગ અને વિલાસમાં વયા જાય છે. પાછળ કેટલા સમય રહ્યો? 11-12 વર્ષ સુધી બાળક હોય, 20 વર્ષ પરણાવે, સ્ત્રીમાં 40-50 વર્ષ ઊંઘના દિવસો વયા. એટલે કહે છે રાજા કે અનેક યુગો યુગોમાં વયા ગયા, આપનું સ્મરણ ન થયું. હે ભગવાન, હવે વરદાન આપવું તો એ આપવું કે ફરીવાર હું પૃથ્વી ઉપર જન્મ લઉં અને વારંવાર આપના નામનો જાપ કરું અને આપનું ભજન કર્યા કરું, વારંવાર મને આપના દર્શન થાય. ભગવાન કહે ભલે તથાસ્તુ, એમ થાવું. અને પુષ્કૃત રાજાનો બીજો જન્મ નરસિંહ મહેતા, એ બીજું કોઈ નહીં, મહેતાજી પોતે. હું તમે ભાગ્યશાળી છે કે કોઈના કામ ન કર્યા એવા 52 વખત કામ નરસિંહ મહેતા ના કર્યા. અને ભગવાન ત્યાંથી વચન આપીને જ્યાં બહાર નીકળ્યા, હરિવાર ધરાસંદે પાછળ સેનાઓ છે અને યુદ્ધ થયું. યુદ્ધમાં ભગવાન એક પહાડ ઉપર ચડ્યા, બધાએ પહાડને અગ્નિ લગાડ્યો. કૃષ્ણ ત્યાં બળીને ભસ્મ થઈ જાય એ માટે, પણ ભગવાને ત્યાંથી 70 યોજન છલાંગ લગાડ્યો. બલરામના બંને ભાઈઓ નીકળી ગયા ત્યાંથી. ધરાસંદને એમ થયું કે આનો વિનાશ થઈ ગયો. ધરાસંદ સેના લઈને જતા રહ્યા અને ભગવાન છલાંગ મારી અને રમણદીપની અંદર આવ્યા. રાત્રિનો સમય થયો. ભગવાને વિશ્વકર્માને બોલાવ્યા કે અહીંયા એક નગરનું નિર્માણ કરો. અને વિશ્વકર્મા ભગવાને આવી નગર સાથે રમણદીપની અંદર સુંદર મજાનો સોનાનો કિલ્લો બનાવ્યો, અનેક મકાનો, દરેક વસ્તુ બનાવી. રાત્રે ગરુડને કીધું, હે ગરુડ, મથુરાસીને નિંદામાંથી સુદાસને ઉપાડી અને કિલ્લાની અંદર મૂકી દીધું. ગરુડે રાત્રિએ આવી બધા જ મથુરાવાસીઓને ત્યાં મૂક્યા. સવાર પડ્યું, બધા જાગૃત થયા. એને એમ થયું આ મથુરા નથી, કયું નગર છે? આનો દ્વાર ક્યાં છે? દ્વાર ક્યાં છે? નામ પડ્યું દ્વારિકા. બોલીએ દ્વારિકાધીશ કી. અને હવે ભગવાન દ્વારિકાના એ રાજ્ય પર બેઠા. બધા સુંદર મજાનો ભગવાન રાજ્ય કરી રહ્યા છે. સમય પસાર થતો જાય છે. ત્યારે કુંભીરપુરના રાજા ભીષ્મ, એને 5 સંતાનો, એમાં એક રૂક્ષ્મણી કે લક્ષ્મીનો અવતાર. લગ્ન માટે રાજા ભીષ્મકે કહ્યું કે કૃષ્ણ સાથે આના લગ્ન કરીએ. ત્યારે એમના ભાઈ રૂકમીએ વિરોધ કર્યો કે ના, કૃષ્ણને હારે આ લગ્ન નથી કરવા મારા બહેનના, મારે લગ્ન ના શિશુપાલને હારે કરવા છે. મારો મિત્ર તો કરશે. લગ્ન નક્કી થયા શિશુપાલ સાથે રૂક્ષ્મણીના. સમય પસાર થવા લાગ્યો, લગ્ન વિધિઓ નજીક આવવા લાગી. રૂક્ષ્મણી પ્રેમ પત્ર ભગવાનને લખ્યો છે, વિનતી સુનિએ नाथ हमारी, विनती सुनिए नाथ हमारी
પ્રેમ પત્ર લખાણું છે. અનેક સુદેવ બ્રાહ્મણને લઈને મોકલે છે કે આ પ્રેમ પત્ર ભગવાન દ્વારિકા વિરાજે છે જેના અને જો કૃષ્ણ મને લેવા નહીં આવે તો હું જીભ કરડી એને મૃત્યુને વરીશ પણ શિશુપાલ સાથે લગ્ન નહીં કરું. સુદેવ બ્રાહ્મણ દોડતા દોડતા દ્વારિકા આવે છે અને રુક્ષ્મણીનો એ પ્રેમ પત્ર સામેથી અને કહેલું હતું સુદેવ બ્રાહ્મણને જ્યારે હું ભગવાનના મંદિરે જાઉં પૂજા કરવા માટે ત્યારે કૃષ્ણ કહો કે મને આવે લઈ જાય. આનો ભગવાનને ખ્યાલ આવ્યો આ બાજુ શિશુપાલ મતો ઢોર બાંધી અને ધ્યાન આવી ગયું છે પુંડરીકપુરને લગ્ન ગીતો સુંદર મજાના ગવાય છે. ભૌમાસુર, જરાસંઘ, દંતવક્ર આ બધા જ રાક્ષસો સાંજની અંદર બધા જોડાણા છે. અને બધાએ કહ્યું અનેક રાક્ષસો છે શિશુપાલના લગ્ન બધા લગ્ન ગીતો ગાય છે પણ કહ્યું છે ખ્યાલ રાખજો કૃષ્ણ ના આવે. ત્યાં તો ભગવાન દારૂ સારથીને લઈ અને દ્વારિકાથી ભગવાન નીકળ્યા અને રુક્ષ્મણી ભગવાનના મંદિરે પૂજા કરવા માટે જાય અને પૂજા કરી નીચે ઉતરે 10,000 સૈનિકોની લાઈન રુક્ષ્મણીનું રક્ષણ આપ્યું. 10,000 સૈનિકો અને જ્યાં રુક્ષ્મણી ભગવાનની પૂજા કરી નીચે ઉતરે ત્યાં તો આકાશમાંથી વીજળીનો કડાકો થાય એમ દારૂક સારથીને લઈ ભગવાન રથ લઈ વિશ્વાપ્રવેશ દિવ્ય રથ દોડતો આવે છે. આન વખતે આવીને રુક્ષ્મણીને એમ કીધું પધારો દેવી. આમ સામે હાથ લાંબો કર્યો. આમ રુક્ષ્મણીનો હાથ પકડીને ભગવાન રથની અંદર આરોહણ કર્યા અને ગર્વ સમાન રથ દોડ્યો. ત્યાં તો બીજા કહેવા લાગ્યા બેર રુક્ષ્મણીનું અપહરણ થયું. કૃષ્ણ લઈને જાય છે 10,000 સૈનિકો. એને કહ્યું ભલે જાય જોડી કેટલી સુંદર છે જવા દે. ત્યાં તો ગામમાં ખબર પડે ગુંડરીકપુરમાં ભગવાનના મંદિરેથી રુક્ષ્મણીનો હરણ. કૃષ્ણએ કહ્યું શંખ ધ્વનિ થયો અને આ શંખ ધ્વનિ ઢોલ અને નગારા તરઘાયા ઢોલ નગારા અને ભગવાન દોડમાં રથ લઈ જઈ રહ્યા છે. 500 સૈન્ય ભૌમાસુર, જરાસંઘ, દંતવક્ર, શિશુપાલ, રૂપરેખ મારો ભગવાન ગરુડ સમાન રથ લઈ જઈ રહ્યા છે. રુક્ષ્મણી દોડતા દોડતા રૂપને આંબી ગયો. ભગવાનને મારવા માટે હાથ ઉગામે ભગવાન રથની નીચે ઉતરી અને હાથ ઉગામવા રૂકમીનો વધ કરવા ભગવાને હાથ ઉગામો દોડી રુક્ષ્મણી ભગવાનના શરણે આવ્યો કે હે ભગવાન એને મારશો નહીં મારો ભાઈ છે. તેજો વધ થયો અપમાન કરતા નીકળ્યો જા તારી જરૂર નથી. અને ભગવાન ફરીવાર રથ ઉપર આરૂઢ થયા. ત્યાં તો સેના આવી ગઈ. ફરતો ઘેરો કૃષ્ણને મારો ધનુષ્ય ટંકાર થવા લાગ્યા. વીર સમાન તલવારો ચમકવા લાગી. બરસી, ભાલા, તોમર અનેક હથિયારો અને જ્યાં ભગવાન અસુરોનો વધ કરવા માટે પુનિત પગલા ઉપાડે અને જ્યાં રથ ફેરવાની તૈયારી ત્યાં તો જે સૈન્ય હતું ને એની પાછળથી શંખ ધ્વનિ ચોંટી ગયો. ત્યાં તો જય જયકાર છે બોલે દાઉદી મહારાજ કી. આમ બલરામ ત્યાં તો નારાયણી સેના લઈને પહોંચ્યા. કૃષ્ણને કીધું તું રુક્ષ્મણીને લઈને નીકળી જા. રાની અને જમવામાં બધા આવ્યા બધાને સંભાળી દો. આમ બલરામે હળ ફેર્યું. ભયંકર સંગ્રામ બરસી, ભાલા, તોમર, હથિયારો આન બલરામે હળ ફેર્યું. નારાયણ સેના સામે રાક્ષસોનો પરાજય જેમ ભાગો ભૌમાસુરને જરાસંઘને બધા દોડવા
કઈ મુઠ્ઠી વાળે લગન કોકરા માર આપણે ખાવ બગડાટી કરી બોલો આપણે દેશી ભાષામાં કરતા સમાનું કામ હોય તો દારાના લોટા ઉલાળ ઉપરા બરાબર ભાગ્યા તો ઘોડાથી પડી જાય દોટ મોટો હાથથી પડી જાય દોટ કે હમણાં બળરામનો હળા બીજા આગો આમ બધા દોડવા લાગ્યા બળરામે ભયંકર સંગ્રામ કરી અનેક અસુરોનો સંહાર કર્યો કૃષ્ણ એકલા સમજો બળરામ ધામ બલરામ મહારાજ એકલા લડી રહ્યા છે સાથે નારાયણી સેના ભયંકર સેનામાં ખભલાટ મચ્યો અને અસુરો પરાજય થયો અને બલરામજીનો વિજય થયો હે ધાજા મેં પ્રગટવા બોલ રામ મહારાજ કૃષ્ણ કનૈયા હાથે મેંઢોળ બાંધેલો શિશુપાલે આવી જરાસંઘને કીધું આ મેંઢોળ હાથે બાંધ્યું એનું શું કરવું ઋષિમુનિને તો આ લઈ ગયો કૃષ્ણ જરાસંઘ કે ને કઈ પી ગયા હવે કઈ કામ નહીં ત્યાં વાવી દે ફરીને ઉગે તે દીવા કાળની પાસે કોણ ભરે એ તો વાતો થાય આમ કરી નાખી તેમ કરી પરવારને તાળે મળે પડવા બંદૂકના બહાર ઘરે